વિસલા હો બોલ્યા આવે બે તું તો એલા હીરામાં જાતો ને વાડીમાં કેદો ને સડી પેલા હીરામાં જ જતો પણ હીરામાં કઈ 4-5 વર્ષ તો તેજી આવી જ નથી. તે મને એક ભાઈબંધ કહે કે ગોળમાં તારે રહેવું હોય તો કે 1200-500 આપશે કે. તો મેં કીધું હાલો ને ગોઠવો ને શું કામ કરવાનું એમ. પછી કામનું બામનું બધું નક્કી કરીને આમાં તો ને સડી ગયો ગોળમાં. એલા તું આ સિંહેલી તડકિયામાં ક્યાં કામે સડી ગયો? તડકિયા દાદો કાળો મચ થઈ જાય, કોઈ છોડી નહીં દે, વેવાળે નહીં થાય તારું કાળો મચ થઈ જાય. એટલે ભાઈ સૈયા કરતા મારે છે ને તડકે હારામ હારું છે. મારે શેઠાઈ તે મને બહુ રાખે, બહુ હારા માણસ છે. શેઠ વળી એટલે બધા તને શું રાખે કે એટલા બધા હારા એમ તું શું રાખે? હાલ તો આમ બોલ કરેલા આપણે માંડીને વાત કરી. મારા શેઠ એલા છે ને બહુ હારા માણસ છે અને બહુ એલા બહુ મોટી પાર્ટી છે. અને આમાં હું તો 12,500 પગાર આપે મને. ખાલી કલાક 2 કલાક છે ને આ રસકો ને ઝાર ને એવું વાઢીને ભેહું ને એવું નિર્વાણ હોય. 3-4 ભેહું છે ને તે. અને જો બપોરનું ટિફિન નથી આવે બરોબર, ખાવામાં કઈ ઘટે નહીં. દૂધ ને બૂધ ને આથાણું બધું હોય બપોરે. પછી સાંજે તે છે ને લીટર દૂધ આપે. અને હમણાં મને તાવ આવી ગયો છો તે શેઠ કે હાલી કે દવા લઈ આવી ગઈ. 2,000 રૂપિયાની દવા નહીં શેઠ આપ્યા. લે હવે શેઠ કોઈને મળે નહીં. એ તો આ કામ કરવું પડે એ જ ને ભીમમાં. તો આમાં એટલું બધું સારું હોય તો મારો ભાઈ મારું એમાં ગોઠવે. હું હાવ નવરો રખડું લે આખો દી ગામમાં આટા મારતો હોય. મને ભલે હાવ 11,000 આપે મારું ગોઠવે. અત્યારે ભલે આમાં જગ્યા છે ને ગોવાળમાં, એમાં જગ્યા થાય ને એટલે હું તને કહે. પણ મારે શેઠ છે એવો કોઈને શેઠ ન મળે. એમ કે આ ભલામણા મોજીલા શેઠ આ કપડા પહેર્યા કે નહીં એ શેઠે મને અપાયો 3500 ની જોડ. મોજીલો માણા ભલામણા. હું આવા 4-5 ધંધા મેં ફેરવ્યા, મને કોઈ દી આવા શેઠ જ ન મળ્યા. મને જેટલા શેઠ મળ્યા બધા મારી કરતા કોરા મળ્યા. લે ઓ હે વિચલા પણ આ વડલાનો ખેગુર પાયો કેવો આમ એસી જેવો ઠંડો પવન આવે. બોલ એ તો વાત છે. આમાં કે 1200-500 માં ખોટ ને શું ભૂલ્યા તારે એ કરશો છે વિચલા પણ આ ટાટો બોર્ડ વડલાનો સયો ને એમાં એઠે ખાટલા હેઠે તારે હોવાનું છે ને ખાટલો ડાળી. પેલા એમ મારે શેઠ બહુ સારા, પણ એ શેઠ આવ્યો હોય કે નહીં વાડીએ જરા આંટો મારવાની એમ તારે છે ને નકરું બલચા પર કામ જ કરવાનું. તારે છે ને ખાટલે બાટલે હોવાનું નહીં, નકર શેઠ ને ગમે નહીં મુદાય. અને એ આવે ને એટલે આપણે નકરું કામ કરી રાખવાનું. શેઠ ને એમ થાય ગોળ બહુ સારો છે. અને આ બધા ધંધામાં છે ને એવી મોનોપોલી હોય તો આપણે કઈક થઈ તો કોક આપણને રાખે એટલે તરત રજા આપી દે. અને તું આ બધું છે ને પેલા શીખી જા પછી તારું છે ને ગોળમાં નક્કી કરતું બરોબર. કાંઈ વાંધો